આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. પહેલાના ભાગમાં આપણે જોયું હરે કૃષ્ણ સફળતાની ઊંચાઈ ઉપર ભક્તોની જ્યોર્જ હેરિસન સાથે રેકોર્ડ. હવે આગળ. જય પ્રભુપાદ. શ્યામ સુંદર, તમને અવાજથી તકલીફ તો નથી થતી ને? ઘણો ઘોંઘાટ થાય છે. ના ના, એવું કંઈ વધારે નથી. અવાજ થાય છે એનો અર્થ છે કે કામ થઈ રહ્યું છે. જો અવાજ ન થાય તો મને ચિંતા થાય. સ્વામીજી, અમે તમને કંઈ પૂછવા માંગીએ છીએ. મુકુંદ ગુરુદાસ અને હું વાતો કરતા હતા. અમને ખબર છે કે તમે લંડનના રસ્તા ઉપર સંકીર્તન કરાવવા માંગો છો. જોવા જઈએ તો અમારા ત્રણેયની પાસે બહુ બધું કામ છે કરવા માટે. અમારી પાસે એટલો સમય નથી કે અમે અંગ્રેજ બ્રહ્મચારીઓને લઈને સંકીર્તન માટે તૈયાર કરીએ. તો શું અમે તમાલ કૃષ્ણને કેલિફોર્નિયાથી બોલાવી શકીએ? હું પણ આ જ વિચારી રહ્યો હતો. હું આજે જ એને પત્ર લખું છું. જો સગવડ રહી તો એ લંડન આવીને સંકીર્તનની જવાબદારી ઉઠાવી લેશે. તો હવે તમે તમારા મિત્ર જ્યોર્જ હેરિસનને મળવાના છો. જી શીલા પ્રભુપાદ. આવતા અઠવાડિયે હું જ્યોર્જ અને એના એક મિત્ર ડેવિડ વિનને મળું છું, જ્યાં આરસના પથ્થર વેચાય છે. અમે મંદિર માટે એક નવો પથ્થર લેવા જઈ રહ્યા છે. જ્યોર્જે કહ્યું હતું કે ખર્ચો એ ઉઠાવશે. આરસ પથ્થર લીધા પછી રાતના જમવા માટે અમે બધા ડેવિડના ઘરે જઈશું. શું એ શાકાહારી છે? ના શીલા પ્રભુપાદ, પણ જ્યોર્જે એમને કહી દીધું છે કે અમે ફક્ત ફળાહાર અને દૂધ ગ્રહણ કરીશું. ઓહ, આ તો ખૂબ સારી વાત છે. આ જ્યોર્જ ખૂબ સમજદાર છે. હું ઈચ્છું છું કે તમે શ્રીમાન જ્યોર્જ હેરિસનને કૃષ્ણ પુસ્તિકા છપાવવાનું કહો. પણ શીલા પ્રભુપાદ, હું જ્યોર્જની સાથે બહુ સંભાળીને ચાલું છું. એમની પાસે મેં સીધું કંઈ નથી માંગ્યું. આધ્યાત્મિક સંગઠનોથી એ ગભરાયા કરે છે કારણ કે કંઈક ને કંઈક માંગતા જ રહે છે. હું એમના કહેવાની રાહ જોઈ રહ્યો છું. હા, હું સમજી ગયો. કોઈ વાંધો નહીં. કૃષ્ણ તમને આ કાર્ય કરવાની બુદ્ધિ આપશે. અને જ્યોર્જને કહેજો કે મેં આ વિશેષ વિનંતી કરી છે. ઇટલી અને સિયેનાના આરસ પથ્થરની ખાણો તો લગભગ ખાલી જ થઈ ગઈ છે. આપણે બહુ નસીબદાર છીએ કે આપણને આ સોનેરી રંગનો પથ્થર આટલા સસ્તા ભાવે મળી ગયો. વાહ, આ તો મંદિરની વેદી પર ખૂબ સુંદર લાગશે. કોફી જ્યોર્જ? ના ધન્યવાદ, બહુ ખાઈ લીધું છે. શું વાતાવરણ થઈ ગયું છે? જ્યોર્જ, યાદ છે મેં કહ્યું હતું પ્રભુપાદ એક પુસ્તિકા લખી રહ્યા છે, કૃષ્ણ પુસ્તિકા? ખબર નહીં તમને કેવું લાગશે, પણ પ્રભુપાદે તમને કંઈ પૂછવા કહ્યું હતું. હા કહો. એ ઈચ્છે છે કે તમે એને છપાવો,
5,000 પ્રતિઓ રંગીન ચિત્રોની સાથે. કેટલો ખર્ચ થશે અંદાજે? પ્રભુપાદે કહ્યું છે કે જાપાનના પ્રકાશક ડાઈ નિપ્પોન એમણે ખર્ચો બતાવેલો $19,000. કદાચ હું અરે અચાનક લાઇટ્સ બંધ થઈ ગઈ, હું જોઈ આવું. વાહ! હવે આના પછી પ્રભુપાદને હું ના કેવી રીતે કહી શકું? પ્રભુપાદે કહ્યું હતું કૃષ્ણ સહાય કરશે, પણ આ તો કમાલ થઈ ગઈ. ધ્યાનથી જુઓ, ભક્તોએ કેટલી મહેનતથી કૃષ્ણની લીલાઓના આ ચિત્રો બનાવ્યા છે. આ બધા મોટા ચિત્રો છે, આમને કેનવાસ પર બનાવ્યા હતા. હવે એનો આકાર નાનો કરી દીધો છે. મારી ઈચ્છા છે કે ઉત્તમ કક્ષાનું કામ થાય, પણ એમાં ખર્ચો વધારે થશે. પણ એનાથી સામાન્ય લોકો કૃષ્ણને વ્યવસ્થિત જાણી શકશે. આ તો ખૂબ જ સુંદર છે. મને આ ખૂબ ગમે છે. કૃષ્ણ અને રાધા નૌકામાં સવાર. આનો ચહેરો તો મારા જેવો છે. આ તૃણાવર્ત રાક્ષસ છે. આ રાક્ષસ બાલકૃષ્ણને ઉડાવીને લઈ ગયો, પણ કૃષ્ણ ધીરે ધીરે ભારેથી અતિ ભારે થતા ગયા અને અંતમાં પહાડ જેટલા ભારે થઈ ગયા અને આમ તૃણાવર્તનો વધ કર્યો. તો કૃષ્ણએ પ્રેમ થકી પણ વિજય પ્રાપ્ત કર્યો અને સંહાર કરીને પણ. મને તો પ્રેમ ગમે છે, નહીં કે સંહાર. આ પુસ્તિકા આખી દુનિયામાં કૃષ્ણના વિશે જાગૃતતા લાવશે. આ ખૂબ જ જરૂરી છે અને આનો શ્રેય તમને જાય છે. આ રીતે કૃષ્ણની સેવા કરી શકું મારું સૌભાગ્ય છે. હા, જો તમે મનથી થોડી પણ સેવા કરશો તો કૃષ્ણ અત્યંત પ્રસન્ન થશે. પોતાનામાં જ કૃષ્ણ સંપૂર્ણ છે, એમને કોઈની સેવાની જરૂર નથી. પણ જો આપણે પ્રેમ અને ભક્તિભાવપૂર્વક એમની સેવા કરીશું તો કૃષ્ણ બહુ પ્રસન્ન થશે. ધન્યવાદ પ્રભુપાદ. સ્વાગતમ સ્વામીજી. હરે કૃષ્ણ. આવો સ્વામીજી. સ્વામીજી, આ છે મિસ્ટર પટેલ, નમસ્તે. વિજયભાઈ અને ભારતીબેન. નમસ્તે. સ્વામીજી, અમે પૂર્વી લંડનના હિન્દુ કેન્દ્રમાં ઓફિસર છીએ. ખૂબ આનંદ થયો કે તમે અમને મદદ કરવા માટે અહીં આવ્યા છો. બિરાજો સ્વામીજી.
બેસો બેસો. ધન્યવાદ. દેવીઓ અને સજ્જનો, શું તમે બધા ગુજરાતી છો? જી હા, મારો મોટાભાગનો પરિવાર સુરતથી છે, પણ અમે 20 વર્ષ કરતાં પણ વધારે સમયથી યુકેમાં છીએ. સ્વામીજી, મારી ઈચ્છા છે કે તમે મારા પ્રભુના દર્શન કરો. હમણાં નહીં, દર્શન હું થોડી વાર પછી કરી લઈશ. અમારું જે મંદિર છે બરી પ્લેસમાં, એ તમે જોયું છે? જી ના. ત્યાં લગભગ કામ પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં અમે ત્યાં રાધાકૃષ્ણની મૂર્તિઓ સ્થાપીશું. આખી દુનિયામાં કૃષ્ણ ભાવનામૃતના 20 કેન્દ્રો અમે ચલાવી રહ્યા છીએ. પશ્ચિમના યુવા યુવતીઓ ખૂબ જ સહજતાથી રાધાકૃષ્ણની આરાધનામાં તલ્લીન છે. વૈદિક મર્યાદા સાથે કોઈ બાંધછોડ નથી થતી. જેમ કે તમે જોઈ રહ્યા છો, હું હવે વૃદ્ધ થઈ ગયો છું અને અહીંના ઠંડા વાતાવરણથી હું ટેવાયેલો પણ નથી. અને મારે લોસ એન્જલસ જઈને ત્યાં મૂર્તિઓની સ્થાપના પણ કરવાની છે. નવા મંદિરમાં જે લગભગ 25 લાખના ખર્ચે બન્યું છે. તો મારી તમને વિનંતી છે કે અહીંયાની સ્થાપના વહેલા પૂરી કરવા માટે તમે સહયોગ કરો. સ્વામીજી, હવે તમે પ્રભુના દર્શન કરશો? ચોક્કસ. ખરેખર તો આ મૂર્તિઓ હું ભારતથી લાવ્યો હતો, આપણા હિન્દુ કેન્દ્ર માટે. પણ રસ્તામાં રાધા રાણીની એક આંગળી તૂટી ગઈ, દુર્ભાગ્યવશ. એને જોડવાની છે. અમારી માન્યતા છે કે હવે રાધા રાણીની પૂજા અર્ચના નહીં કરી શકાય, કેમ કે તમને પણ આમની મૂર્તિ જોઈએ છે. અમે આને ઠીક કરાવીને તમને ભેટ આપી દઈશું એક વિશેષ સમારોહમાં. ના ના ના, એની જરૂરિયાત નથી અને એનો સમય પણ નથી. અને તૂટેલી આંગળીને જોઈને દુઃખી થવાની કોઈ જરૂર પણ નથી. કૃષ્ણનું સ્વરૂપ તો પારલૌકિક છે, એ ખંડિત નથી થતું. નજરે ચડી જાય તો પણ. આ છે યમુના, એક સારી શિલ્પકાર છે. આંગળી સરખી કરી દેશે. થઈ જશે ને યમુના? જી શ્રીલા પ્રભુપાદ, જરૂર. તમાલ કૃષ્ણ, તમે આ મૂર્તિ લઈ જાઓ. જો કેટલું વજન છે એનું? ઠીક છે, સંભાળીને અને ગાડીમાં લઈ જાઓ. મુકુંદ, જો ઉઠાવી લો. એટલી બધી ભારે નથી. પણ સ્વામીજી, હા, કોઈ વાંધો નહીં. અમે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરી રહ્યા છીએ. એની શરૂઆત ચૈતન્ય મહાપ્રભુજીએ કરી હતી અને એમણે આને દુનિયાભરમાં ફેલાવવાનું વિચાર્યું. અમે પણ એ જ કાર્યમાં લાગેલા છીએ. એવું સમજો કે 14 ડિસેમ્બરના દિવસે અમે મૂર્તિ સ્થાપના અને મહાયજ્ઞ કરીશું. હું ઈચ્છું છું કે તમે બધા જ અમારા ખાસ મહેમાન બનીને આવો. અને હા, આ અમારા શ્યામ સુંદર છે ને, એ તમારા આવવાની બધી તૈયારીઓ પૂરી કરી દેશે. ખૂબ ખૂબ આભાર. સ્વામીજી, મૂર્તિઓ તમે લઈ જાઓ, પણ હું સમારોહ પણ રાખવા ઈચ્છું છું. સ્વામીજી સાંભળો. કોઈ વાત નહીં. સ્વામીજી, મહેરબાની કરો. સ્વામીજી. શ્યામ સુંદર, ગાડી રોકો. ગોવિંદમ આદિપુરુષમ તમહમ ભજામી. કૃષ્ણ ખૂબ જ દયાળુ છે, એટલે જ આપણી સામે આવ્યા.
પ્રભુપાદ કદાચ આપણે કૃષ્ણનું અપહરણ કરી લીધું. આપણે કૃષ્ણનું અપહરણ કેમ કરીશું? પોતાના ભક્તોના પ્રેમના કારણે જ તો એ આવે છે. કૃષ્ણએ ચાલાકી કરી છે. જ્યારે એમની માતાએ એમને પજવતા અને માખણ ચોરતા એમને દોરીથી બાંધવા ગયા તો આમની શક્તિથી દોરી 2 ઇંચ નાની થઈ ગઈ અને માતા યશોદાએ ફરીથી ઘરમાં જઈને બીજી દોરી લાવવી પડી અને એ પણ નાની થઈ ગઈ. કૃષ્ણએ ત્યાં પણ પોતાની લીલા કરી. રાધા રાણીની જે તૂટેલી આંગળી છે ને, એ પણ કૃષ્ણની જ એક ચાલ છે. આવી રીતે એ આપણી પાસે આવી ગયા. સ્થાપનાની તિથિ મેં નક્કી કરી દીધી છે, 14 ડિસેમ્બર. હવે વધારે સમય નથી, એટલે એની તૈયારીઓ જલ્દી જ થવી જોઈએ. હવે અમને ઢાંકી દો. હરે કૃષ્ણ. પ્રભુ, શું તમે સાંભળ્યું? થાકના કારણે શ્યામ સુંદર દાદર પરથી પડી ગયા અને એમને પાછા જગાડી પણ ન લાગે છે શક્યા. પ્રભુપાદ આ વાતથી થોડા નારાજ છે. એ લોકો છત પણ પૂરી નથી કરી શક્યા અને આરસપાણના સ્તંભ પણ એના પાયા સાથે જોડાયેલા નથી. બસ આમ જ મૂકેલા છે. જાઓ જરા જઈને જુઓ. અરે 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 એ શું થયું? અરે સાચવો. મારી જરા મદદ કરો. શ્યામ સુંદરને જઈને કહો અને સરખું કરે. ના, આને અહીંયાથી હટાવી દો. ઠીક છે. મૂર્તિઓ સાચવીને લઈ જાઓ. હરે કૃષ્ણ. ફ્લેયર પાર્કમાં આપનું સ્વાગત છે. તમને મળીને આનંદ થયો. કૃષ્ણએ તમને બધું જ આપ્યું છે. તમારું ઘર ખૂબ જ સુંદર છે. શું તમે પહેલા બગીચો જોવા માંગશો? હા હા, કેમ નહીં? આવો આ બાજુથી જઈએ. આ બાજુથી.
તો પ્રભુપાદ, તમારા કહેવાનો અર્થ છે કે ભાવનામૃત આપણો આવનારો જન્મ નક્કી કરે છે. તો માની લો કે કોઈ મરતી વખતે પોતાની બિલાડીનો વિચાર કરે તો એ આવતા જન્મમાં બિલાડી બનશે, ભલે એ પ્રેસિડેન્ટ કેમ ના હોય. હા, પણ અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. જે અંત સમયે મને યાદ કરે છે એ જીવનમાં મને પ્રાપ્ત કરે છે. મૃત્યુના સમયે કૃષ્ણને એ શું યાદ કરશે જેના મન મસ્તિષ્કમાં પીડા ભરેલી છે? મન મના ભવ મન ભક્તો મગજાજી મામ નમસ્કુરુ. બસ મારા ભક્ત બની જાઓ. ભક્તનો અર્થ છે દરેક સમયે પ્રભુમાં વિલીન રહેવું. આજ તો છે પ્રેમ ભાવના. જો તમે કહેતા રહો કૃષ્ણ હું તમને પ્રેમ કરું છું, તો એ પણ તમને પ્રેમ કરશે જ. આને જ કહેવાય છે જન્મ અને મૃત્યુથી મોક્ષ મેળવવો. બસ કૃષ્ણના થઈ જાઓ એટલું જ. પણ આનો પણ અભ્યાસ જોઈએ. એટલે જ આપણે માળા કરતી વખતે કહીએ છીએ હરે કૃષ્ણ. હરે એટલે જ કૃષ્ણ. આપણને યાદ રહે છે. તમારો બગીચો ખૂબ સુંદર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું આ બાબતે બહુ ભાગ્યવાન છું. મને ચિંતા છે તો બસ બરી પ્લેસમાં રહેનારા ભક્તોની. એ જગ્યા એટલી ભરાયેલી છે, કેટલા લોકો રહે છે ત્યાં. મેં આ બાબતે વિચાર કર્યો. હું આનો સતત વિચાર કરતો હોઉં છું. હું વિચારતો હતો કે હજી મોટી જગ્યા ખરીદવામાં તમારી મદદ કરી શકીશ. તમને ખબર છે તમે એ જગ્યાને આશ્રમ બનાવી શકો છો. કૃષ્ણ વિશે આવું વિચારવું બહુ સારી વાત કહેવાય. મેં ઘણી જગ્યાઓ જોઈ પછી આ જગ્યા મળી. આજકાલ આવી જગ્યાઓ સહેલાઈથી નથી મળતી, એટલે આવી ખુલ્લી અને મોટી જગ્યા. પણ આજકાલ આવી જગ્યાઓને સાચવવી બહુ મુશ્કેલ થઈ જાય છે. કોઈની પાસે પૈસા જ નથી. પણ કૃષ્ણએ તો તમને ખૂબ ધન આપ્યું છે. કૃષ્ણ પોતાનામાં જ પરિપૂર્ણ છે. એમને આપણી સેવાની જરૂર જ નથી. પણ જો તમે એમના ભક્તોની આવી સેવા કરશો તો કૃષ્ણ અત્યંત પ્રસન્ન થશે. આવા કર્મોથી તમારું આ જીવન સફળ થઈ જશે. એટલે જ કૃષ્ણને સુખી કરીને તમે પણ સુખી થશો. તો હું આ જ અઠવાડિયે જઈને એસ્ટેટ એજન્ટને મળું છું. સારી જગ્યા મળવામાં ઘણા મહિના પણ લાગી શકે છે. શ્યામ સુંદર, ધનંજયને કહો કે આ બાબતમાં જ્યોર્જની જી, સહાયતા ભગવાન. કરે. Hare Krishna, Krishna Krishna Hare Hare,
રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે આપણું મંદિર ખૂબ સુંદર છે. તમારા બધાની મહેનત અને ભક્તિનું આ પરિણામ છે. હવે મારે લોસ એન્જલસ જવું પડશે. જ્યારે તમે મને ફરીથી બોલાવશો હું આવી જઈશ. મેં જે પણ કંઈ શીખવ્યું છે એ યાદ રાખજો અને પ્રભુની પૂજાની પદ્ધતિ જે મેં બતાવી છે એ પ્રમાણે જ પૂજા કરજો. જે પુસ્તિકાઓ છપાવી છે એ પણ વાંચજો. આવી જ રીતે તમે બધા ઈશ્વરની નજીક પહોંચી શકશો. કંઈ નવું કરવાની આવશ્યકતા બિલકુલ નથી. મેં જે શીખવ્યું છે એ જ કરજો. બસ તમારા બધાનું જીવન સફળ થશે. આ એ જ જગ્યા છે મિત્રો, આવો જોઈએ. જેમ કે તમે જોઈ શકો છો આ બહુ જ મોટી જગ્યા છે અને બહુ જૂની પણ. અને આ સદીની શરૂઆતમાં જ બનાવાયું હતું અને 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 આ 17 એકર છે. અહીંયા એક બગીચો પણ છે અને બોલિંગ લોન પણ છે અને તળાવ પણ છે. કદાચ આમાં માછલીઓ પણ હોય છે. ગુલાબનો બગીચો જોવા માટે ઘણું બધું છે.
તો તમે ક્યાંથી શરૂઆત કરશો? બહારથી? બહારથી જોવું ઠીક રહેશે. જી હા, ચલો આવો જોઈએ.